જસ્યું આ હું લાવ્યા પપ્પા? આ હું લાવ્યા? આ શું છે? પેંડા. શિવ માટે શું લાવ્યા? પેંડા. શિવાને બહુ પેંડો ભાવે. લે પેંડા લે. કેટલા ખાવા છે? પેંડો. કેવો છે શિવ? શિવ કેવો છે? મીઠો છે ભાઈ, મૂડમાં નથી. પપ્પા તો બાકી ખવડાવ. અહીંયા મસ્ત મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અનધર ન્યૂ બ્લોગ. આજે છે સન્ડે. અમે જઈએ છીએ ઓપનિંગમાં. અમારા જી સિરીઝમાં એક બેકરી અને કેક શોપનું એક ઓપનિંગ છે. હાજરી આપવા માટે જવાનું છે, તો અમે ત્યાં નીકળ્યા છીએ. બધા હાડુભાઈની સિરીઝ બધી 9 વાગ્યાનો પ્લાનિંગ કર્યો છે કે 9 વાગે બધા જઈશું. તો બધા રેડી થઈ ગયા છે. શિવાંશ મારો અહીંયા ઓલ્ડ બ્લોગ જોવે છે અને બસ મોજે મોજ છે સવારમાં. કસી બાય બાય કહેજો. ચલો જઈએ છીએ ઓપનિંગમાં. બોલો. શું છે? જાઓ જાઓ. જય સ્વામિનારાયણ. હું બોલ. હા લઈ લે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પરિક્રમા કરી. જય સ્વામિનારાયણ. કેમ છે? વાહ ભાઈ વાહ, મોજે મોજ. શું તને થયું? એમ નહીં, તું ખા. થંબનેલ મૂકો. કેમ છે? 2 મિનિટ में मैगी तैयार. 2 મિનિટ में મેગી. 5 મિનિટમાં બોલો. સંગીતાના ખમણ લેવા આવ્યા હતા. અત્યારે ટાઈમ થઈ ગયો છે 11 અને શિવાંશ ખાય છે પોપરિંગ. સંગીતાના ખમણ હમણાં ખાધા ભાઈ. જયેશભાઈ ને બધા આવ્યા હતા. પાટલા આવું ને બધા ધ્રુવિક ને મજા પડી ગઈ. બહુ મજા આવી બેસવાની. ઘડીક વાર બેઠા પણ મજા આવી ગઈ. અને ક્યાં જવું છે? ચલો ભાઈ, ખબર પડી ગઈ ક્યાં? લસરપટ્ટી ખાવા. હે કે ક્યાં જવું છે? ઓકે ચાલો મજાથી છે. અત્યારે 4:15 થઈ ગયા છે અને અત્યારે આઈપીએલ જોઉં છું અને બધા બહાર જવાનો પ્લાન કરીએ છીએ. પહેલાં તો રામપુરા મંદિર જવાનું છે, તો પહેલાં મંદિરે માટે જઈએ, પછી બાકીની બીજી વાત. તો મંદિર માટે જઈશું. અને શિવાંશ રેડી થઈ ગયો છે. દાદાને ગોવા જવું છે અને દાદાને ઘરે જવું છે, કાંતિ દાદાને ઘરે. મસ્ત આઈપીએલ. બટલર મસ્ત રમતો હતો, બટ મજા આવી. ભલે આઉટ થઈ ગયો તો બી સારું રમે બધા. તો ભાઈ 4:15 થઈ ગયા છે અને જઈએ છે બહાર. ચાલો ભાઈ, નીકળી ગયા છીએ અમે સ્ટેશન બાજુ. રામપુરા મંદિરે જવાનું છે, ત્યાં દર્શન કરવાના છે. પૂજાની બહુ ઈચ્છા છે, મંદિરે જવું છે તો જઈએ. અને ત્યાર પછી જઈશું બહાર. એ પછી આગળ આવશે. અત્યારે એન્જોય કરીએ થોડાક સમ મોમેન્ટ. કાંતિ દાદા ગોવા જવું છે શિવાને. ક્યાં જવું શિવ? કાંતિ દાદા. ઓકે, કાંતિ દાદાને ઘરે જવું. ઓકે. બ્રિજ જ્યારે ચાલુ થશે ને તો બહુ મસ્ત લાગશે. જે તો અડધો પ્રિપેર થયો છે, અડધો નહીં, થોડો ઘણો પ્રિપેર થયો છે. બટ લઈ તો જાય છે. ફોકસ કર ભાઈ. 108 માં લઈને જાય છે. અહીંયા છે જો ને.
ધ્યાનથી ચલાવો. એક બેન બિચારા પડી ગયા હતા, માથામાં વાગ્યું હતું, લોહી નીકળતું. એટલે આપણે ખબર નથી, પણ જોયું એવું લાગ્યું કે ડેડ થઈ ગયા, કારણ કે વ્હાઈટ કપડું ઓઢાડી દીધું હતું. આઈ થિંક ડેડ થઈ ગયું છે, તો શાંતિ આપે ભગવાન. અને એક બીજા ભાઈ હતા, એમને એમ્બ્યુલન્સમાં લઈ જાય છે. યાર તમે યાર હમણાંનું જ છે, હમણાં જ થયું હોય ને ભાઈ. ભાઈ તમે ચલાવો તો ભાઈ તમે શાંતિ જ ચલાવો, હેલ્મેટ યુઝ કરો, પૂરી સેફટી સાથે ચલાવો. ચલો ભાઈ, ફાઇનલી પહોંચી ગયા. ચલ ચપ્પલ કાઢો છે. સારીએ રે વળી કરતા ઘરનું કામ ઘડી નવી સારીએ રે આયણ નામની હરે છે જો ઉદ્ધાર કરા સૂર્ય નારાયણ સૂર્ય દેતા ગંધ પુષ્પકલા હરિ નારાયણ સુમરણ કલા નમસ્તે બળરામ ભક્ત સખી આશ્રય આયુષ્માન ભગવતી ચૈત્ર માસ શુક્લ પક્ષ દિવસને મહારાજને રવિવાર દિવસને 12 દિવસને મહારાજને આશીર્વાદ ભગવાન ઘર આશીર્વાદ આવતા જતા ભૂલચૂક માફ કરી સારી રીતે સર્વે મંગળ કાયમ મેળે ભગવાન મહારાજને 100 વર્ષ સુખી રાખજે. ભણવાનું રાજ કરે, હેરાન નહીં કરતા, જ્યાં શાંતિથી મહારાજને ભગવાને સુખી રાખશે. બસ ચલો ભાઈ, રામપુરા મંદિરથી અમે જઈએ છીએ. અત્યારે 5:15 વાગી ગયા છે. જેએસ સિટીમાં શિવાંશને અમારે મસ્ત આશીર્વાદ મળી ગયા. જગન્નાથપુરીના બ્રાહ્મણ હતા, એમાંથી બહુ મસ્ત આશીર્વાદ આપ્યા. એ આઈ થિંક અહીંયા 16 વર્ષથી સુરતમાં છે. જગન્નાથપુરી હતા પહેલાં, હવે અહીંયા છે. અહીંયા મંદિરે રોજ આવે છે ને બધાને આશીર્વાદ છે. બહુ બધા બાળકોને આશીર્વાદ લીધા અને બહુ બધાએ લીધા, તો મજા આવી ગઈ. ચલો જઈએ છીએ હવે. I don't wanna ask, yeah, I don't wanna waste your time. But can we go back, yeah, where everything felt just fine and we would just laugh on. I hate that we argue all the time. I should've read between the lines that you did last night. Fucking young and we're dumb, but we're so far away. I'm 21, getting drunk, taking blunts to પહોંચી ગયા છે જાની લોચોમાં. જો ભાઈ લોચો લઈ લીધો છે, ચકાચક, જબરદસ્ત, બહુ મસ્ત છે ભાઈ. આપણે તો ખાધેલા છે, પૂજાનો તો એમને ખવડાવ્યો, એન્જોય કરીએ છીએ. સોરી, તમને બહુ મજા આવી છે, પાણી આવી ગયું છે, મને તો બહુ આવ્યું. I hate that we argue all the time. I should've read between the lines that you did last night. Fucking young and we're dumb, but we're so far away. I'm 21, getting drunk, taking blunts to the face. ચલો ભાઈ, આવી ગયા છીએ અત્યારે વિયા. શિવાંશ માટે કુકી ક્રંચ લાવ્યો છું, પણ ખાવું નથી ભાઈ. શું બસમાં? ચલો ભાઈ, લંડન બસમાં ભાઈ મુસાફરી કરવા જાય છે બંને. ચલો જાઓ. રાઉન્ડ મસ્ત રમી લીધા. હાલો અહીં ચાલો, ચલો ફાઇનલી હવે અંદર જવા મળ્યું છે. જો કેમ મજા આવે છે? મજા આવે છે? વાવ ભાઈ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156
ચાલો ભાઈ મજા આવી ગઈ જો હરક પદુડો થયો છે કઈ ગાંડો થયો છે હે થયું શું થયું ચલો ભાઈ ફન સિટીમાં આવ્યા છે પણ આ નથી જવું ભાઈને ફન સિટીમાં જવું નહોતું બોલો ફન સિટીમાં કેવી મજા આવે અમે તો જોયું નતું નાનપણ આ લોકોને જ બતાવીએ પણ હવે આને એને જવું આને નેક્સ્ટ લેવલ ભાઈ બહુ એક્સાઇટમેન્ટ છે ભાઈ હવે આ ભાઈને અંદર જ રહેવું છે તો ભાઈ રોતો રોતો નીકળે બીજો રાઉન્ડ મેળવો હા જોઈ લેજો 2 રાઉન્ડ મરાવ્યા તો હજી ખૂટતું માંડ મહિનો શિવાંશભાઈ એક રાઉન્ડ આખો માર્યો પછી પાછો રાઉન્ડ માર્યો બીજો ત્યારે સેટિંગ આવ્યું તો એ રોતો રોતો જ આવ્યો સેટિંગ તો નથી જ આવ્યું અને ભાઈ જો મુંજાઈને બેઠો છે જી જવું છે ને હવે આપણે ટિફિન લઈને આવવાનું હોવાથી ટિફિન ત્યાં જ ખાવાનું વિહારમાં આખો દી થાકી જાય ત્યાં સુધી હાંકવાના હવે ભાઈ પરોઠામાં આવી ગયા છે પરોઠા ખાવાના છે જો ભાઈ તું જો મેનુ નક્કી કર્યા બોલ શું મગાવવું છે આપણે आगे में क्या कहते वो हमारा साई का स्पेशल पराठा आ गया है हम चापट लेंगे चलो भाई हमें मस्त परोठा खाए ने અત્યારે 8 વાગી ગયા છે ઘરે જઈને આરામ કરીને સૂઈ જવાનું છે ભાઈ મમ્મી ભાઈ થાકી ગયા ભાઈ ચાલો ભાઈ હવે ઘરે પહોંચવા આવ્યા છીએ બહુ મસ્ત દિવસ રહ્યો છે સરસ ચલો હવે ઘરે આવી ગયા ને આઈપીએલ ચાલુ કરી મુંબઈ ઇન્ડિયન્સનું પરફોર્મન્સ બરોબર છે ને યાર 10 ઓવરમાં ખાલી 54 રન 4 વિકેટ વહી ગઈ પ્રોબ્લેમ પડી શકે છે કોહલીઓ ભાઈ ચલો ભાઈ અત્યારે મુંબઈ ઇન્ડિયન્સનું થોડોક હાલ મજબૂત થોડોક થાય છે બટ 1 વિકેટ વહી ગઈ એટલે બહુ મજા નથી આવતી 15 ઓવરમાં 102 છે અને જીઓ સિનેમામાં 77 લાખ લોકો જોવે છે એમાંનો એક માણસ આગળ ટીવી બંધ કરીને વિયો જ આવે એટલે ઓછો થાય અને અહીંયા ગરમ દૂધ થાય છે અહીંયા સ્ટેટસ મુકાય છે આ જે ફરવા ગયા એ બધાના તો આમાં તો એક માણસ ઓછો થઈ જાય કે મેં બંધ કરીને જાઉં છું બહાર પર્સનલ કામથી જાઉં છું એટલે વિડીયો કરી દે અહીં પે એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ઇફ યુ લાઈક ધીસ વિડીયો હિટ ધ લાઈક બટન ને સબસ્ક્રાઈબ કરી દેના એન્ડ મળીએ નવા બ્લોગ સાથે બાય બાય હેવ અ નાઇસ ડે જય સ્વામિનારાયણ સદા ખુશ રહો અને અચ્છે રહો અને એન્જોય કરવાનું મજા કરવાની ફેમિલી સાથે રહો મજા કરો એન્જોય કરો મોજ કરો દૂધ ગરમ થઈ જાય કાલે દહીં ખાઓ બીજું ચલો બાય બાય મળીએ બાય બાય